અમદાવાદના વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો। 38 દોષિતોની ફાંસીની સજા યથાવત, 11ને આજીવન કેદ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોર્ટના નિર્ણયનો આદર કરતા કહ્યું, આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્ય સરકાર એલર્ટ। મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક। ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિની સમીક્ષા। વીજળી, પાણી અને રસ્તા બ્લોક થવા જેવી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા। રેડ એલર્ટની આગાહી વચ્ચે સુરત, ડાંગ અને ભાવનગરમાં સવારથી વરસાદી માહોલ। તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ સહિત નદી, નાળા અને ચેકડેમો છલકાયા। 17 ગામોમાં એલર્ટ। સુરત, વલસાડ, નવસારી, વાપીમાં શાળાઓ બંધ। છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ। તાપીના વાલોડમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં મોસમનો કુલ વરસાદ થયો 20.44%। નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT પાણીનો સંગ્રહ। વરસાદી સ્થિતિમાં કુલ 1528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર। જમ્મુ કાશ્મીરથી માંડીને મહારાષ્ટ્ર સુધી વરસાદથી લોકોના હાલ બેહાલ। જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા ભારે વિનાશ। કિશ્તવાડ જમ્મુ હાઈવે બંધ। મુંબઈ પુણે રેલમાર્ગ અવરોધાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો બીજો દિવસ। બંને દેશો વચ્ચે સંરક્ષણ, શિક્ષણ, બ્લુ ઇકોનોમી સહિતના 10થી વધુ ક્ષેત્રમાં MOU। પીએમ મોદીએ કહ્યું, આસિયાન ક્ષેત્રના યુવાનો માટે ઇન્ડોનેશિયામાં સ્થપાશે IIM બેંગલુરુનું કેમ્પસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ રિપબ્લિક ઇન્ડોનેશિયા આદિપૂર્ણાથી સન્માનિત। પીએમ મોદીએ સર્વોચ્ચ સન્માન માટે વ્યક્ત કર્યો આભાર। કહ્યું, ભારતના કરોડો દેશવાસીઓને સમર્પિત છે આ સન્માન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં કરાવ્યો 70 લાખ રોપા વાવેતર અભિયાનનો પ્રારંભ। 300 નવી ઈ-બસને પણ કરાવ્યું પ્રસ્થાન। પર્યાવરણ સંરક્ષણ અને જનહિત સાથે જોડાયેલા અન્ય કાર્યોનું પણ કર્યું લોકાર્પણ। ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં। આઈટી અને PSU બેંક ઇન્ડેક્સ ઉંચકાયા। ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 15 પૈસા મજબૂત થઈને 95.40ની સપાટીએ। ચાંદી 3000ના ઘટાડા સાથે 2,32,000ના ભાવે। અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની આજે ત્રીજી મેચ। નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ ખાતે મુકાબલો। ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ। ઇંગ્લેન્ડ પણ જીતવાની આશા સાથે ઝંપલાવશે મેદાનમાં।